હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ ફાફડા ગાંઠિયાની રેસિપી. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. તો ફાફડા ગાંઠિયા બનાવવા માટે સૌ પહેલાં આપણે ગેસ ચાલુ કરી લઈએ. ગેસ ચાલુ કરી અને ફાફડા તળવા માટે તેલ રાખી દઈએ, કારણ કે આપણે જે આ ફાફડાનો લોટ બાંધશું તે આપણે લાંબો સમય સુધી રાખવાનો નથી અને તેને રેસ્ટ આપવાનો નથી. એટલે આપણે જ્યાં સુધી લોટ બાંધીએ ત્યાં સુધી આપણું તેલ પણ ગરમ થઈ જાય. હવે ફાફડા ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા એક વાટકી ચણાનો લોટ લીધો છે, તે ચાળી લેશું. ચણાનો લોટ છે તે ચાળીને જ લેવાનો છે. તો આપણે ચણાનો લોટ છે તે ચાળી લીધો છે. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. એમાં થોડી છે તે આપણે હળદર એડ કરીશું. અને અહીંયા આપણે થોડું છે 1 ચમચી જેવું તેલ એડ કરીશું. અને અજમો છે 2 ચમચી તે હાથથી ક્રશ કરી અને એડ કરી લેશું. અજમાનો ટેસ્ટ છે તે ફાફડામાં સારો આવે છે અને ફાફડાના ટેસ્ટ છે તેનો આધાર છે તે અજમા ઉપર જ રહેલો હોય છે. હવે એમાં આપણે ચપટી જેવા બેકિંગ પાવડર એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લેશું. મિક્સ કરી અને આપણે થોડું પાણી એડ કરતા જઈ તેનો કડક લોટ તૈયાર કરી લેવાનો છે. આપણે છે તે અહીંયા 1 વાટકી જ્યારે ચણાનો લોટ લીધો છે ત્યારે આપણને 2 થી 3 ચમચી જ પાણીની જરૂર પડશે લોટ બાંધવામાં. ચણાનો લોટ બાંધવામાં પાણી બહુ ઓછું જોવે છે. તો આ રીતે લોટ બંધાઈ જાય એટલે આપણે એમાં 1 ચમચી જેવું તેલ એડ કરીશું. તેલ એડ કરી અને પાછો તેને ફેરવી લેશું. અને જે ચોટ્યો હોય તે પણ આપણે ઉખાડી લેશું. ચણાનો લોટ છે તે હાથમાં અને વાસણમાં બહુ ચોટે છે તે પણ આપણે ઉખાડી લેશું. હવે ફરીથી આપણે હાથ પર થોડું તેલ લઈ આ રીતે હાથ ઉપર થોડું તેલ લઈ અને લોટ પર લગાડી લેશું. તો આપણો ફાફડા માટેનો લોટ બંધાઈને તૈયાર છે. તો આપણે આ રીતનો બાંધવાનો છે. એકદમ નરમ પણ નહીં અને બહુ કડક પણ નહીં. તો હવે આપણે ફાફડા પર ઉપરથી નાખવા માટેનો મસાલો તૈયાર કરી લેશું. તો અહીંયા મેં થોડો કાળા મરીનો પાવડર છે તે લીધો છે. 1/2 ચમચી જેવો કાળા મરીનો પાવડર લેશું.
અડધી ચમચી જેવું જે કાળું મીઠું આવે છે, જેને સિંધવ મીઠું કહે છે, તે લેશું. અને અહીંયા 1 ચમચી જેવો ચાટ મસાલો લેશું. આ ચાટ મસાલો છે તે મેં ઘરે જ બનાવેલો છે. અને જો તમારે ચાટ મસાલાની રેસીપી જોઈએ તો મારી ચેનલ પર જોઈ તમે જોઈ શકો છો. તો આપણે ત્રણે મસાલા છે તે બરાબર મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણે ફાફડા ઉપર નાખવા માટેનો મસાલો. ફાફડા બનાવવા માટે સૌથી સરળ રીત હું તમારી સાથે શેર કરીશ. તો ઘણીવાર એવું થતું હોય છે કે આપણા ફાફડા છે તે બરાબર ઉખડતા નથી. તો આપણે પહેલાં પાટલી ઉપર કોર્નફ્લોર ભભરાવી લેશું. જો તમારી પાસે કોર્નફ્લોર ન હોય તો તમે આની જગ્યાએ થોડો મેંદાનો લોટ પણ ભભરાવી શકો છો. અને આ રીતે ફાફડા માટેનું બેટર લઈ લેશું લોટનું. અને વેલણ છે તેની મદદથી આપણે આ રીતે કરતા જઈશું. આપણે એકદમ હળવા હાથે આ પ્રોસેસ કરવાની છે. તો તમે જોઈ શકો છો. હવે આપણે આ ફાફડો છે તે ધીમે ધીમે ઉખાડી લેશું. તો તમે જોઈ શકો છો કે કેટલો આસાનીથી આપણો ફાફડો છે તે ઉખડી ગયો છે. અને હવે આપણે તેલ ચેક કરી લેશું. તો તેલ છે તે થોડું ઠંડુ થઈ ગયું છે. તો આપણે આ રીતે ફાફડો સાઈડ પર રાખી લેશું અને તેલને ગરમ થવા દેશું. તેલ ગરમ થાય ત્યાં સુધી બીજા ફાફડા પણ બનાવી લેશું. તો આપણે બધા ફાફડા છે તે વણી લીધા છે. હવે આપણે એક એક કરી અને તેલમાં એડ કરી લેશું. ગેસની આંચ છે તે આપણે મધ્યમ રાખીશું. તો આ રીતે તમે વણવાની માથાકૂટ વગર તમે હાથેથી વણવાની માથાકૂટ વગર ફાફડા બનાવી શકો છો. તમે જોઈ શકો છો કે આપણા ફાફડા છે તે ફૂલ્યા પણ છે. બંને બાજુથી તેને હલકા ગુલાબી થાય ત્યાં સુધી તળી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણા ફાફડા છે તે તળાઈ ગયા છે. તો તેને આપણે નીકાળી લેશું. અને પછી આ ફાફડા છે તેને પણ આપણે તળી લેશું. તો આપણા બીજા ફાફડા છે તે પણ તળાઈ ગયા છે. તો તેને પણ બહાર નીકાળી લેશું. અને ગેસ બંધ કરી લેશું. આપણા ફાફડા છે તે સર્વિંગ પ્લેટમાં લઈ અને આપણે તૈયાર કરેલો મસાલો છે તે છાંટી લેશું. તો તૈયાર છે આપણા ગરમા ગરમ ફાફડા ગાંઠિયા.
જેને તમે કઢી કે પછી કાચા પપૈયાના કચુંબર સાથે સર્વ કરી શકો છો. તો આ રેસીપી તમને કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ક્લિક કરજો, જેથી મારી રેસીપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.